ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ છે મારા ન્યૂ બ્લોગમાં. તો હું હાલ ઉઠી છું. હવે હું જાઉં છું બહાર. તો દેખો ગાઈઝ, આ આવી ગઈ છે મારા વાર્ડ બટ દેખો હાલ ઉઠ્યું ને એટલે ડિસ્પ્લે નખાઈને ફોન લાવી ડિસ્પ્લે નખાવીને પણ ટચ નહીં થતું. હવે શોપ ખુલે ત્યારે જઈએ તો ફોનનો સુકૂન મળે થોડો. તારું શું કહેવું? ફોન હરખો થાય? નહીં થાય તો અને ના થાય તો તું શું રમી? ચોકોબાર રમી. તો ચલો ગાઈસ, દેખો બધા શાકભાજી કાપી રહ્યા છે અને લીલામાં એમની ઊભા ખાલી અરે જો વાટો એમની ઊભા નહીં. યસ, દેખો એક વાટીને મૂક્યું, હવે બીજું મૂક્યું વાટીને. પછી નમક હે ને આખા મીઠા તો ગાઈઝ, કડીમાં ચૂંટણી છે. આજે વોટિંગ ડે છે એટલે અહીંયા બહુ ભીડ છે. તો ગાઈઝ, મમ્મી મારા માટે ચણા બનાવી રહી છે. બોલું પાણી ભરીને આવ્યો છે ઠંડુ ઠંડુ. તો ચલો આપણે ખાઈએ. તો ગાઈઝ, અત્યારે તેનું બ્રેકફાસ્ટ કરી રહી છે અને આજે તો આવા ચોમાસાના એવા સારા વાતાવરણમાં અમારી ઈચ્છા છે કે અમે સાડી પહેરીને ફોટોશૂટ કરીએ અને થોડી મસ્તી પણ કરીએ. બિકોઝ ઘણા દિવસ પછી આજે અમારી બેનપણીમાં પધારી છે. ગાઈઝ, આજે મારે નેલ પર જેલ પોલિશ એપ્લાય કરવી છે પણ મારો સામાન તો મહેસાણા પડ્યો છે. તો આને કહું છું કે કરી આપો. ના, અમારે જો ટાઈમ. હા, બહુ બિઝી માણસ. હા, ફોન હરખો થઈ જાય એટલે બિઝી થઈ જશે. ના એવું કાંઈ નહીં, કરી આપીશ પણ જોઈએ બપોરે જમી બમીને કામ બામ બતાવીએ પછી રોજનું ખબર જશે ને આપણે 4 વાગ્યાને પાણી આવી જાય એટલે પાછા નોકર બની જવું પડે છે. ગાઈઝ, હવે બીજું કામ આવી ગયું છે નહીં મમ્મી? એક કામ પતે અને બીજું કામ. તો દેખો વાસણ. દેખો ગાઈઝ, અહીંયા બધા છોકરાઓ રમી રહ્યા છે. ધ્યાની, હાય. તો ચલો ગાઈઝ, 4:45 થઈ ગયા છે. મેં નહીં લીધું છે. હવે દેખો ગાઈઝ, ये नहा कर भी आया है. नहीं उतारो, चिंता ना करे. तो वो नहा कर आया है. अरे वो हिंदी जब बोलूँ तारा वादे वादे. और यहाँ पर भोलू खड़ा है. तो देखो गाइस, પાણી આવ્યું છે. હાય ગાઈસ, આ અમે જાય છે અમારા નોકરાણી વાળા કામમાં આવે પાછા જઈએ છીએ પછી આવીએ બ્લોગ અટેચ. બાય બાય, સી યુ સૂન. તો દેખો ગાઈસ, પાણી આવ્યું છે અને મારી મમ્મી પાણી ભરી રહી છે. હાય મમ્મી, કેવું ચાલો કામ? તો આગળ જઈને જોઈએ.
બતાવો. આ જાય છે ટ્યુશન. નહીં ધોઈને તૈયાર થઈ ગયો છે. અને અહીંયા આગળ ભાભી પણ પાણી ભરે છે. દેખો ગાઈસ. તો ચલો ગાઈસ, હું જાઉં છું જમવા. તો જોઈએ આપણે શું બનાવ્યું છે આજે. અહીંયા દેખો પ્રિન્સી બેઠી છે. આ છે મારી નાની બેન. તો દેખો ગાઈસ, અહીંયા બને છે આલુના પરાઠા. આ ખાવા જ બેહું લાગી અને ફેવરેટ બનાવ્યો. તો ગાઈસ, મારા ફેવરેટ છે આલુ પરાઠા. અહીંયા ભાભી વાત કરી રહ્યા છે. અહીંયા બોલું જમવા પણ બેસી ગયો. ચાલ મમ્મી, ખાવા નહીં આવું? તારે તો વાર ને નહીં? ઓકે ચલો ગાઈઝ, હું ખાઈ લઉં છું. વાસણ ધોઈ દીધા છે. લીલામાં હવે બધા ખાવા બેસશે. લીલામાં તમારો વાળ ઊભા થઈ જાય. મારી મમ્મીનો કેળો બહુ દુખાય. તો દેખો ગાઈસ, અહીંયા ઝાડુ લગાવે છે. તો હવે કામ પતી ગયું છે એટલે હવે ખાવા બેસશે બધા. નહીં લીલામાં? શું ખાવા બેસશે? આલુ પરોઠા. હવે ગાઈસ, તમે પણ થાક્યા હશો. અમે પણ હવે ડેલી કામ કરીને, જે ડેલી રૂટીન કામ કરીને કંટાળ્યા છીએ, થાકી ગયા છીએ. હવે અમે અમારા બ્લોગને અહીંયા સ્ટોપ કરીશું અને મળીશું કાલે નવા બ્લોગ સાથે. ઓકે, ત્યાં સુધી ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, જય માતાજી. ગુડ નાઇટ ગાઈસ.